નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જીઓ હોય, વોડાફોન હોય કે પછી એરટેલ સિમ કાર્ડ હોય, કોઈ પણ ઓપરેટર હોય, અત્યારે એના રિચાર્જીસ તમે જુઓ તો બહુ જ મોંઘા થઈ ગયા છે અને 4G 5G ની જે સિસ્ટમ છે એના લીધે ડેટાની સ્પીડ છે એ વધી ગઈ છે અને આપણે નાના છોકરા પણ હોય તો એ આપણું જે ઇન્ટરનેટ છે ઝડપથી ખતમ કરી નાખે છે। 1 GB ની લિમિટ હોય, 2 GB ની લિમિટ હોય, પૂરી કરી દે છે અને પછી આપણે એડ ઓન ડેટા લેવો પડે છે। આ બધા આપણે આમાંથી પસાર થઈ ચૂક્યા છીએ, હું પણ પસાર થઈ ચૂક્યો છું અને ખૂબ તકલીફ મીન્સ કે જે રિચાર્જીસ છે એ બહુ મોંઘા પડે છે। તો આપણું પોતાનું હોય, આપણા ફેમિલીનું પણ હોય છે, એટલે 4-5 સિમ કાર્ડ તો ઓછામાં ઓછા હોય જ છે અને મોસ્ટલી ગવર્નમેન્ટ કર્મચારી હોય તો પછી આપણે અનલિમિટેડ જ કરાવતા હોય છે। એટલે અનલિમિટેડ છે 399 સમથિંગ હોય છે। મેં ચેક નથી કર્યા પ્લાન કઈ રીતના છે, પરંતુ આ રીતનું હોય છે અને સીધું તમે 3-3 મહિનાનું કે 1-1 મહિનાનું કરાવતા હોય તો આ 1 મહિનાનો પ્લાન કીધો કે 399 ઓછામાં ઓછું હોય છે, અનલિમિટેડ 4G 5G અનલિમિટેડ ડેટા સાથે આ રીતનો પ્લાન હોય છે। હવે 4 સિમ કાર્ડ લઈએ તો 1200-1500 ની વચ્ચે આપણને એક મંથ પડે છે। હવે આ વિડીયો તમે જોવા એટલા માટે જ આવ્યો છો કે જે મેં તમને પ્લાન જણાવ્યા છે થંબનેલ ની અંદર અને પછી તમે વિડીયો જોવા માટે આવ્યા છો। પરફેક્ટ થંબનેલ બતાવ્યું છે મિત્રો અને મેં ખુદ એક્સપિરિયન્સ પણ લીધો છે, હાલ મારો એ પ્રમાણેના પ્લાન ચાલુ પણ છે। એટલે વિડીયોને છે એ શાંતિથી સાંભળો। વિડીયો થોડોક લાંબો બનાવીશ પરંતુ પરફેક્ટ સમજ આપવાની છે। સરકારી કર્મચારી હોય, એ ચાહે કોઈ પણ સરકારી કર્મચારી હોય, નાનો હોય, મોટો હોય, સ્ટેટ ગવર્નમેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય, તો એ સરકારી કર્મચારીને આ મુજબના પ્લાન મળવા પાત્ર છે। હવે સરકારી કર્મચારીની જે ઓફર છે, ગવર્નમેન્ટ ઓફર, એ એકલું જીઓમાં જ છે એવું નથી, પણ મેં તમને જીઓનો પ્લાન બતાવ્યો છે ડિસ્પ્લે પર, એ પ્રમાણે તમે જો તો વીઆઈમાં પણ છે, એરટેલમાં પણ છે, પરંતુ આના માટે ઓફર એટલી છે કે સીયુજી એટલે કે તમે પોસ્ટ પેડની અંદર ફેરવવું પડશે। હવે જીઓ હોય, વીઆઈ હોય કે પછી એરટેલ હોય, તમારે ગવર્નમેન્ટ ઓફરમાં તમારે પ્લાન લેવો હોય તો પછી તમારે પોસ્ટ પેડમાં જવું પડશે અને પોસ્ટ પેડમાં તમારે ફેરવવું હોય આવી રીતનું તો પછી એ ગવર્નમેન્ટ પ્લાન સાથે પોસ્ટ પેડમાં તમારે જવું હોય તો એક જ નિયમ છે કે બીજા ઓપરેટરમાંથી એ ઓપરેટરમાં આવો। સમજી ગયા કે મારે જીઓમાં છે અને વીઆઈમાં પોસ્ટ પેડનો પ્લાન લેવો છે તો પછી મારે એ ઓપરેટરમાં જવા માટે પોર્ટ કરવું પડશે। મારે જીઓમાં જ રાખવું છે અને જીઓનું જ કાર્ડ છે, છતાં પણ તમારે પોર્ટ કરી અને વોડાફોનમાં જવું પડશે, ફરી પાછું પોર્ટ કરી અને તમે જીઓમાં આવશો તો તમને આ જે ગવર્નમેન્ટ ઓફર પ્લાન છે એ લાગુ પડશે। એટલે સીધી વાત છે કે તમારે જે પણ પ્લાન લેવો હોય, જે પણ ઓપરેટર, તમામ ઓપરેટરનો એક જ નિયમ છે કે પોર્ટ કરી અને તમે આવો છો તો પછી તમને પોસ્ટ પેડ ગવર્નમેન્ટ પ્લાન છે એ લાગુ પડે છે। એટલે જીઓનું મેં એક્સપિરિયન્સ લીધો છે, એટલે જીઓનું મારે સિમ કાર્ડ હતું એટલે મેં પહેલા પોસ્ટ પેડ કરાવી અને વીઆઈમાં ગયો, એવું નથી વીઆઈમાં તમે એરટેલમાં પણ જાઓ, પછી 90 દિવસની વેલિડિટી 90 દિવસ સુધી તમે ફરી પોર્ટ કરી શકતા નથી, એટલે પાછા 90 દિવસ થયા એટલે હું વીઆઈ માંથી પાછો જીઓમાં આવી ગયો, પોસ્ટ પેડ પ્લાન કરાવી। એટલે આ રીતનો નિયમ છે। ફરીથી તમને કહી દઉં, ભલે A to Z વિડીયો મેં માહિતી આપવાની છે તમને કે તમારે ગવર્નમેન્ટ ઓફર પોસ્ટ પેડમાં તમારે જવું હોય તો તમામ ઓપરેટરોનો એક જ નિયમ છે કે પોર્ટ કરી અને આમાં એ જે તે ઓપરેટરમાં આવો તો તમને જે પોસ્ટ પેડ ગવર્નમેન્ટ જે પ્લાન છે એ તમને લાગુ પડે છે। હવે મિત્રો આમાં બીજી પણ એક મહત્વની વાત છે કે આમાં શેની જરૂર પડે, ખાસ તો આપણે આ ક્વેશ્ચન હોય છે જે સરકારી નોકરી કરતા હોય, નાની મોટી ગમે તે સરકારી નોકરી હોવી જોઈએ, સ્ટેટ ગવર્નમેન્ટ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ, જેની પણ નોકરી કરતા હોય તો એનું આપણને ખબર છે કે આઈ કાર્ડ આપેલું હોય, આઈડી કાર્ડ, તો એ આઈડી કાર્ડ ઓરિજિનલ જોઈશે। પ્રાથમિક શિક્ષકો માટે તો મેં પોતે મને ખબર છે કે પ્રાથમિક શિક્ષકો માટે SAS ની વેબસાઇટ પર એક પ્રકારનું આઈ કાર્ડ જનરેટ થાય છે તો એ આઈ કાર્ડ ચાલે છે। આ પ્રાથમિક શિક્ષકો માટેની મને ખબર છે, પરંતુ બીજા સરકારી કર્મચારી હોય તો એમને પોતાના ડિપાર્ટમેન્ટનું પોતાનું જે આઈડી કાર્ડ છે એ આપેલું હોય છે, તો ઓરિજિનલ આઈડી કાર્ડ અને આધાર કાર્ડ, આ બે વસ્તુ ઓરિજિનલ જોઈશે। તમારે જીઓમાં પોર્ટેબિલિટી કરાવી અને જીઓમાં જવું હોય તો જીઓ સ્ટોરે જવાનું છે, વોડાફોનમાં પોર્ટેબિલિટી કરાવીને વોડાફોનમાં જવું હોય તો વીઆઈ ના સ્ટોરે જવું પડશે, એવી રીતે એરટેલમાં પોર્ટેબિલિટી કરાવી એરટેલમાં જવું હોય તો એરટેલના સ્ટોરે જવું પડશે। એટલે જેમાં જવું છે એના સ્ટોરે જવું પડશે, આ રીતનું છે। ત્યાં જઈ અને આપણે કહેવાનું છે કે પોસ્ટ પેડ ગવર્નમેન્ટ પ્લાન છે એ કરી આપો, એટલે એ પોસ્ટ પેડ ગવર્નમેન્ટ પ્લાન કરી આપશે।
આ રીતનું છે મિત્રો. જીઓની અંદર કઈ રીતના પ્લાન છે એ તમને જણાવું છું કે 62 રૂપિયામાં 30 GB 28 દિવસ માટે. જો ખાલી 62 રૂપિયામાં. પછી તમને હું વાત કરું છું 100 રૂપિયામાં 60 GB 28 દિવસ માટે. 162 રૂપિયામાં અનલિમિટેડ 28 દિવસ માટે, એટલે એક મહિનો આપણે ગણી શકીએ. હવે જે મેં તમને પ્લાન કીધા છે 62, 100 અને 162, આ પ્લાન છે એમાં +18%, એટલે +18% એટલે કંઈ ખાસ વધારે થતું નથી, બરાબર. એટલે તમારે +18% કરી દેવાનું છે. આઈ થિંક 62 વાળો પ્લાન છે એ 90 થી 100 ની વચ્ચે પડે છે. 100 નો પ્લાન છે 118 વચ્ચે પડે. 162 નો પ્લાન છે 200 ની આજુબાજુ પડે. એટલે મીન્સ કે આટલું સસ્તું છે. આ મેં જીઓના પ્લાન કીધા છે. વીઆઈ નો પ્લાન પણ મેં એક્સપિરિયન્સ લઈને મેં વીઆઈ માં કર્યું હતું પોસ્ટપેડ, અને ફરી પાછો જીઓમાં આવી ગયો છું. એટલે વીઆઈ માં 2 GB આપણે 60 GB કહીએ ને, એ 60 GB મંથલી માટે 153.7 રૂપિયા લે છે અને +18%, એટલે 183 કે 84 ની આજુબાજુ પડે છે. ત્યાર પછી 251.3 એ 300 ની આજુબાજુ પડે છે, 299 ની આજુબાજુ, અનલિમિટેડ 28 દિવસ માટે. આ રીતના 2 પ્લાન અવેલેબલ છે. 3 પ્લાન હોય તો ખબર નથી. એ આપણે જીઓ સ્ટોર કે જે સ્ટોરે જાઓ ત્યાં તમારે પૂછી લેવાનું રહેશે, અને એ તમને પૂછશે પણ ખરા કે તમારે કયો પ્લાન જોઈએ છે. મોસ્ટલી અનલિમિટેડ કરાવવાનું રહેશે. અનલિમિટેડ કરાવજો, કેમ કે આમાં એવું હોય છે કે તમારે જ્યારે 1 GB 2 GB કરાવો તો એક સાથે તમને આપી દે છે, 30 દિવસનું ભેગું આપી દે છે. એટલે કોઈ છોકરાઓ આપણે જોતા હોય તો પૂરું ના થઈ જાય. પૂરું થઈ જાય પછી ચાર્જીસ પણ લાગતા હોય છે, જો તમે એની સર્વિસ સ્ટોપ કરેલી ના હોય તો. જો ચાર્જીસ લાગે તો વધારે બિલ પણ ચૂકવવાનું. એટલે આપણે અનલિમિટેડ કરાવવું બેસ્ટ રહેશે. એટલે જે સ્ટોરે જાઓ ત્યાં તમને એ આ ક્વેશ્ચન્સ કરશે. એટલે આપણે અનલિમિટેડ કરાવવું બહેતર રહેશે. હવે તમે આ રીતનું તમે પોર્ટેબિલિટી કરાવી અને જે તે ઓપરેટરમાં જાઓ છો, પછી તમને એમ થાય કે મારે પોતાને કયું ઓપરેટર રાખવું છે. અમારે તો અહીં જીઓના ફૂલ ટાવર આવે છે, એટલે મેં શું કર્યું હતું કે જીઓમાંથી વોડાફોનમાં પોર્ટેબિલિટી તો કરાવવી જ પડે પોસ્ટપેડ લેવું હોય તો. એટલે જીઓમાંથી હું વોડાફોનમાં ગયો, 3 મહિના વેઇટ કર્યો, પછી પાછો વોડાફોનમાંથી જીઓમાં આવી ગયો, પોર્ટેબિલિટી કરાવી. એટલે 90 દિવસનો ગાળો વચ્ચે રાખવો જરૂરી છે. એટલે આ રીતનું છે. યાદ રાખશો કે એક વખત તમે જે પ્લાન લો છો એ પ્લાન પછી ચેન્જ કરી શકતા નથી. એટલે જીઓમાં તમે આવો છો તો અનલિમિટેડ જ કરાવવાનું રહેશે. હવે તો અત્યારે તો તમને ખબર પડી ગઈ હશે અહીં તો કે વીઆઈમાં કે એરટેલમાં એક વખત પોસ્ટપેડ પ્લાનમાં જાઓ તો પછી કોઈ વધારાની જે પ્રોસેસ છે કરવી પડતી નથી. પોર્ટેબિલિટી કરાવી અને તમારે એમાં જવાનું છે વીઆઈ અને એરટેલ માટે. પછી આગળ કોઈ પ્રોસેસ નથી કરવી પડતી. પરંતુ હા, જીઓમાં જો તમારે આવવું છે તો પછી બીજા ઓપરેટરમાં પોસ્ટપેડમાં જઈ અને પછી તમે જીઓમાં આવી શકો છો. હવે જીઓમાં તમારે આવવું હોય ગવર્નમેન્ટ પ્લાન માટે તો એના માટે છે એ તમારે ગોલ્ડન પાસ મેળવવાનો આવે છે. મેં ખુદ જીઓનો એક્સપિરિયન્સ લીધો છે, એટલે હું તમને અહીં એની પ્રોસેસ બતાવું છું કે તમારે એના માટે ગોલ્ડન પાસ લેવાનો હોય છે. એટલે એક વ્યક્તિ એવું સાક્ષી એવું કહી શકાય કે જે વ્યક્તિને આ રીતનો જીઓનો ગવર્નમેન્ટ પ્લાન ચાલતો હોય તો એ વ્યક્તિના મોબાઈલ નંબરની થ્રુ આપણે ઓટીપીની મદદથી એક જીઓનું જે ગોલ્ડન પાસ છે એ આપણે મેળવવાનું હોય છે. અને આ જે ગોલ્ડન પાસ છે વિધિન 3 વર્ષ કે 4 વર્ષની અંદર આપી દેતા હોય છે. અને આમ તો 24 કલાકનો સમયગાળો છે, પરંતુ 4 કે 3 કલાકની અંદર આપી દેતા હોય છે. એ ગોલ્ડન પાસ મેળવ્યા પછી જ પોર્ટેબિલિટી કરવા માટે જીઓ સ્ટોરે જવાનું હોય છે. આ ફક્ત જીઓમાં રહેવું હોય એના માટે છે. એ પોર્ટેબિલિટી એ ગોલ્ડન પાસ કેવી રીતે મેળવવું એ તમને હું અહીં ડિસ્પ્લે પર બતાવું છું. જીઓ પોસ્ટપેડ માટે ગોલ્ડન પાસ મેળવવા માટે તમારે જૂનો ઓપરેટર, એટલે હાલ જેનું સિમ કાર્ડ હોય, વીઆઈનું હોય, એરટેલનું હોય, તો એનું 1 મહિનાનું લાસ્ટ જે બિલ પેમેન્ટ તમે કર્યું હોય તો એનું બિલ ડાઉનલોડ કરીને રાખવાનું છે. અહીં હું તમને વીઆઈનું છે મારે, તો હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું કઈ રીતનું ડાઉનલોડ કરવાનું છે. અહીં આ રીતનું પ્રોફાઇલમાં જવાનું છે, નીચે સ્ક્રોલ આપો એટલે અહીં બિલ એન્ડ પેમેન્ટ હિસ્ટોરી આવશે. ત્યાંથી અહીં તમે જૂના જે બિલ પેમેન્ટ કરેલા છે એ તમને અહીં શો કરશે. કોઈ પણ એક જગ્યાએ તમે અહીં વ્યૂ બિલ આપ્યું છે એના પર ક્લિક કરી અને તમે જે બિલ છે એ ડાઉનલોડ કરી શકશો. બિલ ડાઉનલોડ થઈ ગયું છે. હવે અહીંથી આપણે 70,000 આ રીતનો નંબર આવે છે. આને તમે કોન્ટેક્ટમાં સેવ કરી દો તો પણ ચાલે. અને આ રીતનું યુ લખ્યું છે આપણું પોતાનું જે કોન્ટેક્ટ છે
એના પર તમે સેન્ડ કરશો તો પણ ચાલશે. મીન્સ કે કોઈ પણ વ્યક્તિના તમે સેન્ડ કરી શકો છો, આપણે એની જરૂર પડશે. હવે જસ્ટ એના પર ટેપ કરો, પછી આવી રીતે ચેટ વિથ આવશે તો એના પર ક્લિક આપો. ત્યાર પછી અહીં જે મેસેજ ટાઈપ કરવાનો છે GJPSU આટલું લખી અને સેન્ડ કરવાનો છે. હવે આ બધી પ્રોસેસ છે જે મોબાઈલ નંબરને આપણે પોસ્ટ પેઇડમાં ફેરવવાનો છે એ મોબાઈલ નંબરના વોટ્સઅપથી જ કરીશું. આપણે અહીં હાલ કશું કરવાનું નથી. બીજી લિંક આપી છે તો એના પર ક્લિક આપવાનું છે, હાય લખવાનું છે અને સેન્ડ કરવાનું છે. હવે અહીંથી ગુજરાત ગવર્નમેન્ટ ઓફર આપી છે એના પર ક્લિક કરો. હવે અહીં મોબાઈલ નંબર એન્ટર કરવા માટે કહે છે. અહીં મોબાઈલ નંબર કયો એન્ટર કરવાનો છે કે જે વ્યક્તિ જે ગવર્નમેન્ટ ઓફરના અંદર ઓલરેડી જીઓ પોસ્ટપેડ યુઝ કરતા હોય, આવા તમારે કોઈ પણ ફ્રેન્ડ હોય, ફેમિલી, કોઈ પણનો નંબર રેફરન્સ માટે અહીં દાખલ કરવાનો છે. એટલે આવો એક નંબર આપણે શોધીને રાખવો પડશે કે જેમને ગવર્નમેન્ટ ઓફર પોસ્ટપેડ પ્લાન છે એ ચાલુ હોય જીઓની અંદર. એવો હું મોબાઈલ નંબર દાખલ કરી દઉં છું. હવે એ મોબાઈલ નંબર પર ઓટીપી ગયો હશે, એ ઓટીપી દાખલ કરી સેન્ડ કરી દો. હવે આવો મેસેજ આવશે. હવે તમારે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે કે જેને તમે જીઓ પોસ્ટપેડમાં પોર્ટ કરવા માગો છો. હવે આવી રીતનો મેસેજ આવી જશે અને અહીં તમને સૂચના આપે છે કે તમે ઇમેજ કે પીડીએફ છે બિલની અપલોડ કરવા માગો છો. તો ઇમેજ હોય તો 1 નંબર પર ક્લિક આપવાનું છે અને પીડીએફ હોય તો 2 નંબર સેન્ડ કરવાનું છે. મારી પાસે પીડીએફ છે વિથઆઉટ પાસવર્ડ હોવી જોઈએ, એટલે પીડીએફ મેં જે તમને ડાઉનલોડ કરવાની કીધી છે બિલની, એ પીડીએફ અહીં પહેલાં 2 નંબર નાખો. હવે મારે અહીં પીડીએફ અપલોડ માટેનું ઓપ્શન આવી ગયું છે. પીડીએફ સેન્ડ કરવા માટે કહે છે, હું સેન્ડ કરી દઈશ. હવે આપણે કન્ટિન્યુ મેસેજ લખીને સેન્ડ કરવાનો છે, જે અહીં લખેલો જ છે, એટલે સેન્ડ કરો એવો લખી. હવે આવી રીતનો મેસેજ આવી જશે, થેન્ક યુ અને વી વિલ સેન્ડ યોર કન્ફર્મેશન SMS આવશે એક. હવે આવી રીતનો SMS છે, SMS આવશે તમારા ઇનબોક્સની અંદર અને આ SMS છે 24 કલાક કન્ફર્મેશન માટે લે છે, પરંતુ વિધિન 4 કલાકની અંદર આવી જાય છે. પરંતુ એમનો જે ટાઈમ લિમિટ છે એ 24 કલાક હોય છે. 24 કલાકની અંદર તમને આવો SMS મળી જશે. આમાં જસ્ટ જે આ તમે આ નંબર છે ઓનબોર્ડિંગ, તો આ નંબર છે એ આપણે મહત્વનો છે. આને ગોલ્ડન પાસ મેળવી લીધું એવું કહેવાય. આવો આવી જાય પછી જ આપણે પોર્ટ કરાવવા માટે જીઓ સ્ટોરે જવાનું થાય છે. તો આ રીતનું મિત્રો તમને જીઓનો જે ગોલ્ડન પાસ છે એ તમને મળી જાય પછી આપણે જીઓ સ્ટોરે જવાનું છે અને ત્યાં તમને એ ક્વેશ્ચન્સ કરશે ગોલ્ડન પાસનો, જે અંદર કોડ આવ્યો છે એ કોડ માગશે અને પોર્ટ માટેનો મેસેજ એ તો એટ એ ટાઈમ કરી દેશે. એ બંને વસ્તુ હશે તો પછી જીઓ ગવર્નમેન્ટ પોસ્ટપેડ પ્લાનમાં એ 5 જ મિનિટમાં ફેરવી દેશે. પરંતુ આના માટે રૂબરૂ વ્યક્તિ હોવો જોઈશે, આઈડી કાર્ડ આપણું જોઈશે અને આધાર કાર્ડ છે ઓરિજિનલ. આ 3 વસ્તુ જોઈશે, બરાબર? એટલે પછી જીઓના પ્લાન છે એ તમને લાગુ પડશે. ત્યાં પણ તમને પૂછશે કે કયો પ્લાન જોઈએ છે. આપણે અનલિમિટેડ જ રાખવાનો છે. હા, તમારે સેકન્ડ સિમ હોય, 2 સિમ રાખતા હોય અને બીજું સેકન્ડ સિમ જે યુઝેબલ બહુ યુઝ ના કરતા પછી એને તમે 1 GB વાળો પ્લાન છે એ રાખી શકો છો. હવે કહાની મેં થોડા ટ્વિસ્ટ હે મિત્રો, કે તમારે એવું હોય કે મારે વોડાફોનમાં જ એક સિમ, 2 જીઓના નથી રાખવા અને એક વોડાફોનમાં જ રાખવું છે. તો વોડાફોનની અંદર પણ તમારે આ ઓપ્શન આપી દે છે. વોડાફોન વાળા આપતા હોય છે સસ્તો પ્લાન. જીઓ જેમ થોડો વધારે જીઓ વધારે સસ્તો આપે છે એથી નહીં, તમે જે ચાલુ છે પ્લાન, મેં વોડાફોનમાં તમને 2 પ્લાન જણાવ્યા છે. એક તો 153 એટલે 180 કે 82 83 ની આજુબાજુ પડે છે 2 GB વાળો, અને અનલિમિટેડ છે એ 299 ની આજુબાજુ પડે છે. તો જે 182 ની આજુબાજુ પડે છે 2 GB વાળો પ્લાન, એ તમે જ્યારે જીઓમાં તમારે પોર્ટનો મેસેજ તમે VI ના કાર્ડ પરથી કરશો એટલે તમને ખબર છે કે કંપનીના ફોન આવે છે. હવે કંપનીનો ફોન આવે ત્યારે તમારે એમને એવો જવાબ આપવાનો છે કે મને મોંઘું પડે છે, એટલે એ તમારો પ્લાન છે એ 100 રૂપિયાની આજુબાજુ કરી આપે છે. જીઓ જેવી જ, જીઓની જેમ તમને 100 રૂપિયા 118 જેટલો પ્લાન લગભગ જીઓની સાથે જ જે કનેક્ટ થાય એવો જ પ્લાન તમને આપી દે છે. એટલે કોઈને વીઆઈમાં રહેવું હોય, એરટેલમાં પણ આ રીતનું કદાચ થતું હશે, મને એક્સપિરિયન્સ નથી, પરંતુ હા વીઆઈમાં મને એક્સપિરિયન્સ છે કે આ રીતનો 100માં પ્લાન મને આપ્યો છે 2 GB 28 દિવસ માટે, કેમ કે મારે એમાં વધારે જરૂર ન હતી. પરંતુ તમે એ કસ્ટમર કેરને એ રીતનું ફોન આવે ત્યારે આપણે વાત કરવાની રહેશે. આ વોડાફોનના
કસ્ટમર્સ જેને રહેવું હોય એના માટેની વાત છે. આ રીતનો એક ઓપ્શન છે, એ લોકો કરી જ આપે છે. સીધું આપણે એ જ કહેવાનું કે ભાઈ આ રીતનું મને મોંઘું પડે છે, એટલે એ તમને એ પ્લાન કરી આપશે. આપણે એને પૂછી લેવાનું કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો. અને જીઓમાં પોર્ટ કરવું હોય તો પણ ના નથી. આ રીતનું છે મિત્રો. A to Z માહિતી મેં તમને આપી છે. છતાં પણ ખ્યાલ ના તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ફરીથી તમને જણાવી દઉં કે ગવર્નમેન્ટ સરકારી કર્મચારી હોય તો પ્લીઝ આની અંદર તમે આ રીતનું પોસ્ટપેડ પ્લાન કરાવી દેજો. પોસ્ટપેડ પ્લાન છે એ તમને એ VI ની એપ હોય કે માય જીઓની એપ છે તો એની અંદર તમને પ્લાન ડિસ્પ્લે કરશે. આના બિલ પેમેન્ટ છે એ તમને 10 દિવસ પહેલા મેસેજ આવી જાય છે ઇનબોક્સની અંદર. મેઇલ હોય તો મેઇલ પર પણ આના મેસેજ આવી જાય છે તમારું બિલ કેટલું જનરેટ થયું છે. એ બિલ તમે ઓટો પે પણ કરી શકો છો. પોતાના ખાતા સાથે લિંક કરી દો તો એ ઓટો પેમેન્ટ પણ થઈ જાય છે. મોંઘા નથી. આપણને 1200-2000 જેટલું બિલ આપણે 4-5 સિમ કાર્ડ એવી રીતના ફેરવી આપણી જોડે હોય તો પછી 2000 જેટલું બિલ આવતું હોય છે. એની જગ્યાએ તમે જો તો 50% જેટલી રાહત મળે છે. એટલે સારું છે. જીઓ હોય, એરટેલ હોય કે VI હોય એની ઓફિશિયલ એપ્લિકેશનમાં તમે લોગિન કરશો પછી આ પ્લાન છે તમને બતાવશે. ત્યાંથી તમારે પેમેન્ટ કરવાનું થાય છે. મોસ્ટલી છે એ 1 તારીખથી 10 તારીખની વચ્ચે જનરેટ કરતા હોય છે, પરંતુ છતાં પણ આપણે જોતા રહેવાનું રહેશે, કેમ કે આપણે થોડા નવા હોય તો એને સેટલમેન્ટ કરવા માટે આપણે એપ્લિકેશન જોવાની થાય છે. ફરીથી તમને જણાવી દઉં, શોર્ટમાં તમને જણાવી દઉં કે જીઓ ગવર્નમેન્ટ સરકારી કર્મચારી હોય તો પછી એમને પોસ્ટપેડનો લાભ મળે છે, પરંતુ એ લાભ લેવા માટે કોઈ પણ ઓપરેટરનો નિયમ છે કે બીજા ઓપરેટરમાંથી તમે એ ઓપરેટરમાં પોર્ટેબિલિટી કરાવીને આવો તો તમને એ પ્લાનનો લાભ મળે. એવી રીતે તમે જુઓ તો મારે વોડાફોનમાંથી લાભ લેવો છે અને મારી જોડે વોડાફોનનું સિમ કાર્ડ હોય તો પછી હું જીઓમાં એરટેલમાં પોર્ટ કરાવીશ અને ફરી પાછો વોડાફોનમાં આવીશ. આવી રીતનું કરી શકાય. કોઈને જીઓમાં જ ચાલુ હોય અત્યારે સિમ કાર્ડ, જીઓમાં જ રહેવું હોય, જીઓમાં જ ગવર્નમેન્ટ ઓફરનો લાભ લેવો હોય તો પછી એ VI કે એરટેલમાં પોસ્ટપેડ કરાવે, 90 દિવસ પછી પાછો જીઓમાં આવતો રહે. આ રીતના સ્કોપ છે. આ રીતનો એમનો રૂલ્સ છે. એટલે આવી રીતનું 3 મહિના સુધી તમારે બીજા ઓપરેટરની અંદર કદાચ વેઠવું પડે. એક સિમ કાર્ડ ડેઈલી આ રીતનું તમે એક સિમ કાર્ડ રોજનું પોર્ટ કરી શકાય છે, એનો નિયમ છે. એટલે એક જ સિમ કાર્ડ પોર્ટ કરાવી શકાય છે. કઈ વાંધો નહીં, આપણને 50% જેટલો લાભ થાય છે. જે 2000 નું પેમેન્ટ આપણે 4-5 સિમ કાર્ડ માટે કરવું પડતું હતું એની જગ્યાએ હવે તમારે 200 રૂપિયાની સમથિંગ એટલું જ થાય. 162 પ્લસ 18% ગણો તો 199 કે 195 ની આજુબાજુ થાય છે. મેં કેલ્ક્યુલેશન નથી કર્યું, પરંતુ 200 રૂપિયામાં તમને અનલિમિટેડ 5 સિમ કાર્ડ હોય તો 1000 રૂપિયા થાય તમારે. ઓલા તો 2000 આપણે પેમેન્ટ કરવું પડે. એટલે આ રીતનું ઘણા ટાઈમથી મેં જોયું છે. મેં 3 મહિના સુધી વેઇટ કર્યો છે આ વિડીયો બનાવવા માટે. ઘણા બધા સરકારી કર્મચારી છે એમને ખબર નથી. તમને ખબર ના પડે તો સ્ટોરની મુલાકાત લો. VI હોય, એરટેલ હોય, જીઓ હોય, સ્ટોરની મુલાકાત લો. કોઈ ડમી આઈ કાર્ડ બનાવીને જતા નહીં, કેમ કે ડમી આઈ કાર્ડ વાળું સિમ કાર્ડ તમારે ચાલુ તો થઈ જાય છે પરંતુ પછી આગળ જતા બંધ પણ થઈ જાય છે. આવા પણ કિસ્સા બને છે. એટલે ખરેખર તમે ગવર્નમેન્ટ કર્મચારી હોય તો આ પ્લાનના લાભ ચોક્કસ લેજો. ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. A to Z માહિતી પરફેક્ટ આપી છે. મેં ખુદ આ રીતનો એક્સપિરિયન્સ લીધો છે. એટલે જે પ્રમાણે થંબનેલ દેખાય છે એ પ્રમાણે મેં તમને માહિતી આપી છે. અને બેસ્ટ રહેશે કે જીઓની અંદર આવી જાઓ. જીઓમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા નહીં દે. એના ટાવર છે ખૂબ લાંબા છે. એવી જીઓની મેં કંઈ સ્પોન્સરશિપ લીધી છે ને એવું કંઈ નથી, એડવર્ટાઇઝ કરતો નથી, પરંતુ મારો એક્સપિરિયન્સ છે. 5G લોન્ચ થઈ ગયા છે, લગભગ જગ્યાએ જીઓના ટાવર લાગી ગયા છે. અંતરિયાળ વિસ્તારમાં પણ તમે જુઓ તો આ રીતના જીઓના ટાવર છે. BSNL તો આપે જ છે, જેમને ત્યાં BSNL સિવાય કોઈ સ્કોપ ના હોય તો BSNL પણ ઘણી મસ્ત ઓફરો આપતું હોય છે. પરંતુ આ રીતનું ગવર્નમેન્ટ ઓફર જે પોસ્ટપેડ પ્લાન છે એ તમારે મસ્ત આ રીતના જીઓમાં, વોડાફોનમાં, એરટેલમાં મસ્ત મળી રહે છે. તમને વોડાફોન, એરટેલમાં રહેવું ગમતું હોય તો પછી તમારે પોર્ટનો ખાલી મેસેજ કરો, પછી કંપનીનો ફોન આવે એટલે એને વાત કરવાની. એ તમને સસ્તા પ્લાન કરી આપશે. તો આ રીતનું છે મિત્રો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગ્યો તો તમામ ગવર્નમેન્ટ કર્મચારી સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. ખાસ તમારે બીજો પણ પ્રશ્ન છે કે કેટલા સિમ કાર્ડ ફેરવી શકાય. આમ તો એક વ્યક્તિના નામે 7-9 સિમ કાર્ડ હોય આવો રેન્જ બાંધેલી છે, મને ખબર નથી. તો આપણે ત્યાં સુધી જીઓ સ્ટોર વાળાને પૂછી જવાનું વધારે સિમ કાર્ડ કેટલા રાખી શકાય એ મને ખબર નથી. પરંતુ મેં તો પોતે 5 સિમ કાર્ડ છે એ ફેરવ્યા છે, બીજા 2 ફેરવવાના છે. આટલે સુધી છે, બીજી મને વધારે ખ્યાલ નથી. પરંતુ હા, ગવર્નમેન્ટ ઓફરનો ચોક્કસ લાભ લઈ લેજો. વિડીયો ગમે તો ફરીથી કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમામ સરકારી મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. ત્યાં સુધી આવજો.